બોટાદની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી દ્વારા બોટાદના એક સામાન્ય પરિવારની મરણ મૂડીના લાખો રૂપિયા પાકતી મુદત પછી 8 મહિને પણ રકમ પરત નહીં ચૂકવતા સવાલો ઉઠ્યા છે. બોટાદમાં સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સ્ટેશન રોડ BOIના ATM ઉપર આવેલ છે. આ સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના સભાસદો પૈકી અનેક સભાસદોએ ડિપોઝિટની રકમ સોસાયટીમાં જમા કરાવી છે. તેના બદલામાં તેને ફિક્સ ડિપોઝિટની રસીદ પણ આપવામાં આવી હોય, પાકતી મુદતે તમામ વ્યાજ સાથે રકમ પરત આપવાની હોય, પરંતુ બોટાદની સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં 1 વર્ષની મુદત માટે મૂકવામાં આવેલી રકમ 1 વર્ષ અને 8 મહિના પસાર થવા છતાં લાખો રૂપિયા રકમ પરત આપવામાં આવી નથી. સૌજીભાઈ, તમારી કંઈક છેતરપિંડી થઈ છે, શું આખી ઘટના શું હતી? હા, એમાં અમે મૂક્યા હતા પૈસા. હવે એમાં એ કે પાછા મળશે, પણ પાછા અમને કંઈ મળ્યા નથી પરત. બરોબર. રૂપિયા હતા, કોના નામથી હતા? એ કૈલાસબેન સંજયભાઈ, કાંતાબેન સવજીભાઈ અને સવજીભાઈ સુખાભાઈ, આ ત્રણેય નામના અમે હતા. અને 45 જેવું થાય છે. બરોબર, 6-7 મહિના થઈ ગયા અને કંઈ અમને પરત મળી નથી. તમે ત્યાં અવારનવાર જાઓ છો મળવા? અવારનવાર જાવીશ પણ એ કંઈ જવાબ જ નથી દેતા. તો હવે શું કાયદેસરની કાર્યવાહી કરવાની થશે કાંઈ? હા, એટલે અમારા જે સભાસદોના જે એફડીના જે છે, અમુક સભાસદો એટલા બધા પાકતા તો નથી, પણ જે પાકતા હોય એ અમારે ચૂકવવા માટે અમે મુદત માંગી હતી. અને અમારી જે મંડળી છે એને ધિરાણ કરેલું છે, એટલે થોડીક વસૂલાતની એની કામગીરી છે ને કામગીરી ચાલુ છે. અને બીજું એ છે કે અમારે એફડી અને CC રિન્યુ થાય, ભંડોળ થતાં અમે એ લોકોને ચૂકવવા જે કંઈ જે છે એ ચૂકવવા માટે વાત કરેલી જ છે, અને અમે એને માટે મુદત માંગી હતી. એટલે આ જે રકમ જે છે એને પાકતી મુદત પછી કેટલા સમયમાં ચૂકવવાની હોય છે? ના, પાકતી મુદતે ચૂકવી જ આપવાની હોય, પણ મંડળીની પાસે અત્યારે ભંડોળ નહીં હોવાથી અને ઓલું CC રિન્યુ આજે બીજું એ કે ઓલા લવાદ કેસની ચાલે છે, એટલે રિકવરીની એ બધી પ્રક્રિયા ચાલુ છે. એટલે એ થઈ જાય એટલે તરત આપવાનું, એના માટેની અમે મૌખિક રીતે એ લોકો પાસે સમય માંગ્યો હતો અને અમારે એને પછી રજૂ કરી અમે ચૂકવી આપવાના છીએ. એટલે ઓરિજિનલ જે છે એ આપની ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં રજૂ કર્યું છે અને એની સામે એને ચેક આપવામાં આવ્યો. ચેક પણ ખોટા ચેક આપવામાં આવ્યું એવું કહેવામાં આવે છે, ખરેખર શું હકીકત છે? ના, એવું અમારા કોઈ ધ્યાનમાં નથી સાહેબ, અને એના માટે અમે આપેલું છે બધા ડિરેક્ટરોએ સાથે. એટલે આપને ત્યાં ઓરિજિનલ એને FD છે એ રજૂ કરી છે કે નથી કરી? ના, એવું કશું મારા ધ્યાનમાં નથી આવ્યું. એટલે અત્યારે હવે એને FD મેળવવા માટે તેને ઓરિજિનલ રજૂ કરવી પડશે? ના, એમને એપ્લિકેશન આપે એટલે એમના જે ખાતાવાળી છે એમાંથી એના ઉતારા ઉપરથી એની ડુપ્લિકેશન નીકળી જાય. એટલે હાલ અત્યારે કોઈ એવી શક્યતા ખરી કે એના પૈસા ચૂકવાશે? ના, કોશિશ ચાલુ છે, ડિરેક્ટરોની મિટિંગ નહીં થશે એટલે પ્રક્રિયા ચાલુ છે. એટલે આ સિવાય અન્ય કોઈ સભાસદોના પણ પૈસા બાકી છે એવી પણ વાત મળી રહી છે. કેટલા સભાસદોના બાકી છે? ના, એ તો બહુ એમ નથી, પણ પત્રક જોયા પછી ખ્યાલ આવે. એટલે આ લોકોને જે પૈસા છે એ કેટલા સમયમાં મળી જશે? હા, વિધિન આ પ્રોસેસ ચાલુ છે, મંથને આસપાસમાં. જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા આ મધ્યસ્થી થઈને આપને એક તાકીદ કરવામાં આવી હતી 1 મહિનામાં પૈસા ચૂકવી દેવા. હા, હજી પણ નથી ચૂકવાના. આપણે હજી એને ટાઈમ નથી થયો સાહેબ, અમારી પ્રક્રિયા ચાલુ જ છે સાહેબ, કોશિશ ચાલુ જ છે સાહેબ. તો ભોગ બનનાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે બોટાદના સિનિયર સિટીઝન પરમાર કાંતાબેન સવજીભાઈ, પરમાર સવજીભાઈ સુખાભાઈ તથા કણઝરિયા કૈલાશબેન સવજીભાઈના 3 નામોથી ₹40 લાખ જેવી રકમ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી. પાકતી મુદતે FDની ઓરિજિનલ રસીદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીમાં જમા કરાવી હતી. ત્યાર પછી સોસાયટી દ્વારા રકમ પરત આપવા માટે અલગ અલગ 3 ખોટા ચેક આપવામાં આવ્યા હતા, જે બેંકમાંથી પાસ્ટ ડેટેડ હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. ત્યારબાદ વારંવાર સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી ઉર્ફે દિલુભા દ્વારા ખોટા વાયદા કરી નાણાં આપી દેવામાં આવશે તેવું જણાવી 8 મહિના જેવો સમય પસાર કરી દેવામાં આવ્યો. ત્યારે ભોગ બનનાર દ્વારા બોટાદ જિલ્લા રજિસ્ટ્રારને પણ અરજી કરી રજૂઆત કરી જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા પણ સોસાયટીના ચેરમેન અને હોદ્દેદારોને 1 મહિનામાં રકમ પરત આપવા જણાવ્યું હતું, પરંતુ તે સમય પણ પસાર થઈ ગયો. તેમ છતાં ભોગ બનનાર સભાસદોને તેઓની ડિપોઝિટની રકમ પરત નહીં મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા છે. શું નામ છે તમારું? પ્રકાશભાઈ. પ્રકાશભાઈ, તમારી સાથે કે છેતરપિંડીની ઘટના બની છે, શું આખી ઘટના છે? હા, આપણે સાહેબ અમને એ પેલા ભાઈ દાદાને એમના હતા ને સિનિયર સિટીઝન એમના, અમે મકાન લેવાની પૈસા રાખ્યા હતા અને મેં કીધું કે અમારે તો એ કે આપણે એક સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી કોઓપરેટિવ બેંક આ BIO ATM ઉપર આવી આપણી ઓફિસ,
અને એ કે તમે અહીં મૂકો સિનિયર સિટીઝનમાં 1% વ્યાજ વધુ મળે, અને જ્યારે તમારે આ પૈસા તમારે જરૂર હોય ત્યારે તમને તમારે 5 દિવસ 6 દિવસ અગાઉ ખોલે તમને તમારા પૈસા મળી જાય, તો તમે આમાં એફડી મૂકો. આપણે વર્ષો જૂનો સંબંધ છે એવું કહીને આવું કરેલું એ ભાઈ. અને અવારનવાર અમારી એફડી 20/1/2025થી પાકી ગયેલ છે. આજકાલ કરતાં લગભગ અમે સગાવાળાના પૈસા અને બીજા અનેકના મુકાયેલા છે. એમ થઈને બધાને થઈને 45 લાખ જેવું છે ટોટલ. એટલે આમ 40 આજુબાજુ થાય, પણ સમથિંગ એટલું ગણે તો એમ. અને ના પૈસા અમને કોઈ આપેલ નથી, અને એમને ખોટા ચેક આપેલ છે. અને એ ચેક બેંકમાં અમે નાખ્યા, તો એ બેંકવાળા એવું કીધું કે આ ચેક કે બહુ જૂના ચેક છે, અને આ ચેક તમે બીજા લેતા હો તો હું તમને આપી દઉં. તો તારીખ 16/6/2025 અમને ચેક આપ્યા છે, અને એ બી ભાઈ કે તમે સોમવારે ચેક નાખજો. તમે બેંકમાં ત્યાં ચેક નાખવા ગયા અમને કોઈ પૈસા પરતની એવું નથી મળે. અને અમારી સાથે એવી છેતરપિંડી કરી. અમે અવારનવાર માગ્યું તો એમ કહે છે કે તમને થોડાક દિવસમાં આપી દીધું, અઠવાડિયા હતા 15 દિવસ. હું અમારે સીસી આવી જાય ભાવનગર ડિસ્ટ્રિક્ટ બેંકમાંથી, તો આપણે 70 લાખની સીસી બી એમાંથી હું પરત આપી દઈશ એમ થોડાક દિવસમાં. આજકાલ કરતાં એ 6 મહિના ઉપર થઈ ગયું, હજી કોઈ અમને કંઈ મળ્યો નથી જવાબ. તો સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીના મેનેજર હનીફ કુરેશી દ્વારા બચાવ કરતા કહેવામાં આવ્યું કે સીસીની રકમ મળીએથી ચૂકવણું કરી દેવામાં આવશે. ધિરાણ વસૂલાતની કામગીરી શરૂ છે. રકમ હાલ સોસાયટી પાસે નથી, પરંતુ લવાદ કેસ તેમજ વસૂલાત બાદ 1 મહિનામાં જ રકમ આપી દેવા પ્રયત્નો કરાશે. જ્યારે ભોગ બનનાર કહી રહ્યા છે કે પહેલાની બેંકની સીસીની રકમ પરત જમા કરાવી જ નથી, એટલે બીજી સીસી મળવાની શક્યતા નથી. મેનેજર ખોટા વાયદા બનાવી ઉલ્લુ બનાવે છે. હવે કાયદાકીય કાર્યવાહીમાં પણ સમય જાય, પરંતુ અમારા કુટુંબના મરણ મૂડી સમાન નાણાંનું શું થશે તે એક મોટો સવાલ ઊભો થયો છે. તો હવે જોવાનું રહેશે કે વારંવાર રકમ પરત આપવાના વાયદા કરતી સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી પોતાની ક્રેડિટ સાચવી શકશે કે કેમ? શું ખરેખર વિશ્વાસ મૂકી ફિક્સ ડિપોઝિટ કરાવનાર સભાસદોને તેમની રકમ પરત મળશે, કે પછી અનેક સોસાયટીઓનું થયું છે તેવું જ કંઈક કૌભાંડ નીકળશે? તે તો હવે સમય બતાવશે.